ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, સ્વાગત આપનું ગિફ્ટ ટુ ગ્લોબમાં. હું યશ આપના સાથે. ભારતીય માર્કેટ્સ આજે શુક્રવારના દિવસે મોટા ઘટાડા સાથે ખુલવાના સંકેતો આપી રહ્યા છે. એવું તો શું થઈ રહ્યું છે ગ્લોબલ માર્કેટ્સમાં કે જેના કારણે આટલા મોટા ઘટાડાના 150 પોઈન્ટ આસપાસના ઘટાડાના સંકેતો બની રહ્યા છે, તે સમજીશું. અને શું આજે ફરી એકવાર બ્લેક ફ્રાઇડેની પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે કે કેમ, તે સવાલનો જવાબ પ્રાપ્ત કરવાની કોશિશ કરીશું. પણ આવો શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય માર્કેટ્સ માટે એઆઈની ચિંતાને કારણે અમેરિકન માર્કેટ્સના ઘટાડાના હેન્ડઓવરનો સંકેત. ટેક શેર્સમાં વેચવાલીને કારણે 2% વધુ તૂટ્યો નાસ્ડેક. S&P 500 બને ડાઉ પણ મોટા ઘટાડા સાથે બંધ. ભારતીય માર્કેટ્સ માટે ખરાબ વિદેશી સંકેત. FIIની કેશ અને વાયદામાં સતત 5મા દિવસે ખરીદદારી. એશિયન માર્કેટ્સમાં નરમાશ સાથે કારોબાર. આઈટી શેરમાં આજે પણ મોટા ઘટાડાના સંકેત. ઇન્ફોસિસ અને વિપ્રોના એડીઆર 5% સુધી તૂટ્યા. ગઈકાલે પણ 5%થી વધુ તૂટ્યો હતો આઈટી ઇન્ડેક્સ. આઈટી સેક્ટરમાં 6 વર્ષનો સૌથી મોટો ઘટાડો. ઇક્વિટીની સાથે કોમોડિટી માર્કેટમાં પણ હાહાકાર. અમેરિકામાં મજબૂત જોબ ડેટા બાદ પણ કોમેક્સ પર ચાંદીમાં 2 વખત લોઅર સર્કિટ વાગી, તો સોનામાં પણ 4%નો ઘટાડો. ક્રૂડમાં પણ 3%નો ઘટાડો. જો કે આજે સવારે આવી છે રિકવરી. ત્રીજા ત્રિમાસિકમાં લુપિનના સારા પરિણામ. નફો 37%, આવક 23% વધી. માર્જિનમાં પણ જોરદાર સુધારો. બાયોકોનના અનુમાનથી ખરાબ પરિણામ. આવક 9%, નફો 11% વધ્યા. માર્જિનમાં પણ સામાન્ય સુધારો. પ્રથમ વખત નવી સિરીઝના હિસાબે રજૂ થયા મોંઘવારીના આંકડા. જાન્યુઆરીમાં મોંઘવારી દર વધીને 2.75%. 2012ની જગ્યાએ હવેથી 2024ને બનાવવામાં આવ્યું બેઝ યર. આવો આ સાથે ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલા અત્યારે જે ચિંતાજનક સંકેત મળી રહ્યા છે ગિફ્ટ નિફ્ટીથી, આવો ત્યાંથી શરૂઆત કરીએ. ગિફ્ટ નિફ્ટી તમને અત્યારે આપી રહ્યો છે મોટા કડાકાના સંકેત. કેટલો ઘટાડો છે ભાઈ, 150 પોઈન્ટ આસપાસ. 150 પોઈન્ટના ગેપ ડાઉન ઓપનિંગનો સંકેત અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યો છે, જે સ્વાભાવિક અત્યારે ચિંતા ઉત્પન્ન કરી રહ્યો છે. સ્વાભાવિક છે કે આપણને સવાલ થાય કે આવું તો શું થયું છે ગ્લોબલ માર્કેટ્સમાં કે જેને કારણે 150 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ચર્ચા આગળ કરીશું. આખો સમાચારોનો ફ્લો તમારા માટે લઈને આવ્યા છે કે શા માટે અત્યારે ઘટાડો 150 પોઈન્ટ્સનો ઘટાડો છે, એટલે કે 0.57%નો ઘટાડો છે તેવું અત્યારે તમે માની લો. આવો હવે યુએસ માર્કેટ્સ પર જુઓ. ફસાદની જે જડ છે, સમસ્યાનું જે મૂળ છે તે આ છે. ડાઉ જોન્સ 1.35%નો મોટો ઘટાડો, કડાકો મારે કહેવું જોઈએ, ગઈકાલે જોવા મળ્યો અમેરિકન માર્કેટ્સમાં. ભાઈ કારણ શું છે? તો કારણ છે આર્થિક ચિંતા. વ્યાજદરો ઘટવાના નથી અને એઆઈ રિલેટેડ બબલની ચિંતા. S&P 500 આપો. S&P 500માં પણ તમને મોટો કડાકો જોવા મળ્યો ગઈકાલે, 1.57%ના મોટા ઘટાડા સાથે. હવે જુઓ, અત્યાર સુધી એમ કહેવાતું હતું કે ભાઈ એઆઈમાંથી પૈસા, ટેક શેરમાંથી પૈસા કાઢીને લોકો ટ્રેડિશનલ બિઝનેસમાં નાખી રહ્યા છે, માઇનિંગ, મેટલ્સ, મિનરલ્સ. પણ અહીંયા પણ ઘટાડો. અને હવે આવો નાસ્ડેક પર. એઆઈ તો બેઝિકલી સમસ્યા છે જ. આપણે ત્યાં પણ ગઈકાલે આઈટી શેર્સ 5.5% નિફ્ટી આઈટી ઘટ્યો હતો. આમનો નાસ્ડેક ગઈકાલે 2%. આ નાસ્ડેક છે ને, એ આમ જોવા જાવ ને તો એઆઈનું અને ટેક શેર્સનું એક અરીસો, પ્રતિબિંબ ગણાય. ત્યાં તમને 2%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે તમે આવો આજના દિવસે આપણા નિક્કઈ એટલે કે જેપનીઝ માર્કેટ્સના સંકેતો પર. શરૂઆતમાં 0.5%નો ઘટાડો હતો, પણ હું તમને અપડેટ આપવા માંગીશ કે અત્યારે 0.5%નો ઘટાડો છે. 0.84 થી પણ 0.74 પર આવી ગયા છો તમે, જે એવું બતાવે છે કે નિક્કઈમાં તળિયેથી રિકવરી આવી છે. અને હું તમને એ પણ અપડેટ આપવા માંગીશ કે જે આપણો ગિફ્ટ છે તે પણ ગઈકાલના રાત્રિનો બંધ જે હતો તે 178 પોઈન્ટના ઘટાડાનો હતો. ત્યાંથી થોડા 20-30 પોઈન્ટની રિકવરી છે, વધારે નથી પણ છે. એટલે થોડા તળિયેથી તમે ગઈકાલના બંધથી અને આજે પણ સવારનો જે ક્લોઝ છે તમારો, ત્યાંથી થોડા રિકવર થયા છો, રાઈટ. આવો અન્ય એશિયન સંકેતો પર નજર કરી લો તમે. સ્ટ્રેટ્સ ટાઈમ્સ 1%નો ઘટાડો. હેંગસેંગ 1.25%થી વધુનો ઘટાડો. ત્યારબાદ આવો કોસ્પી. દક્ષિણ કોરિયાના માર્કેટ્સ 0.33%ની તેજી છે. અને શાંઘાઈ તમે જુઓ તો થોડી એવી વેચવાલી 5% આસપાસ. જુઓ, તાઇવાનના માર્કેટ્સ છે ને બંધ રહેવાના છે. હવે ચાઇનીઝ ન્યૂ યરની શરૂઆત થવા જઈ રહી છે, જેના ભાગ સ્વરૂપે એશિયાના ઘણા માર્કેટ્સ બંધ રહેશે. આવી પરિસ્થિતિમાં જે લુનર ન્યૂ યર, બેઝિકલી ચાઇનીઝ ન્યૂ યર કરતાં મારે એમ કહેવું છે લુનર ન્યૂ યર જે આવી રહ્યો છે, તેના કારણે થઈને એશિયન માર્કેટ્સ હમણાં હોલિડેમાં રહેવાના. એટલે આ ઇન્ટરનેશનલ સંકેતોમાં ખાસ યાદ રાખો. તમને આ સંકેત અત્યારે ફિલહાલ થોડા
ઓછા જોવા મળશે. પણ આવો ફસાદની જડને સમજી લઈએ, યુએસ માર્કેટ પર આવી જાઓ, કારણોની વાત પર્ટિક્યુલર્સ થોડા સમજી લઈએ, શું થઈ રહ્યું છે. અમેરિકન શેર બજારમાં ગઈકાલે બહુ મોટો ઘટાડો બેઝિકલી જોવા મળ્યો અને રોકાણકારોમાં એઆઈ રિલેટેડ જે ભવિષ્ય હોવું જોઈએ કે ભાઈ જેટલા પૈસા તમે ઠાલવ્યા એનો આરઓઆઈ ક્યાં, રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ શું, તે ચિંતા, ભવિષ્ય, નફાકારકતા, પ્રોફિટેબિલિટી, આવા શબ્દો ચર્ચાવા લાગ્યા છે, જેના કારણે અત્યારે અમેરિકન માર્કેટ્સમાં ચિંતા એઆઈ રિલેટેડ જોવા મળી. ટેકનોલોજી શેર્સમાં બેઝિકલી લોકો પૈસા કાઢવા લાગ્યા છે. આ આજકાલની વાત નથી, છેલ્લા 2 અઠવાડિયાથી થઈ રહ્યું છે. ઓકે, S&P 500 ઇન્ડેક્સ તમારો 1.57% ઘટીને 6,832 પર બંધ થયો. નાસ્ડેક ઇન્ડેક્સમાં સૌથી વધુ 2.03% ઘટાડો જોવા મળ્યો. નાસ્ડેક તમારો 22,597 પર બંધ થયો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 1.34% ઘટ્યો અને 49,451 પર બંધ થયો. યાદ રાખો, આ એ જ ડાઉ છે કે જેણે હમણાં તો હજુ રેકોર્ડ બનાવેલા છે. પાછલા અઠવાડિયે અથવા તો આ અઠવાડિયે જેમ કહેવું જોઈએ મારે, રેકોર્ડ પણ બનાવ્યા અને પ્રોફિટ બુકિંગ પણ થયું. ઓકે, એઆઈ રિલેટેડ વિવિધ જે ઉદ્યોગો છે તેમાં નોકરી અને નફા પર થતી અસર અંગેની ચિંતાઓ વધી છે. સિસ્કો સિસ્ટમ્સના શેરમાં 12% મોટો ઘટાડો જોવા મળ્યો. સિસ્કોએ ભવિષ્ય માટે નબળા સંકેતો આપ્યા છે અને શેર બજારની જેમ કમોડિટી માર્કેટમાં પણ મંદિરનો માહોલ જોવા મળ્યો હતો. અહીંયા સોનાના ભાવમાં ગઈકાલે બહુ મોટો ઘટાડો આવતો જોવા મળ્યો. ઓલમોસ્ટ 4%, 3% આસપાસ વાયદા બજારમાં સોનું જે છે તે ઘટ્યું અને રોકાણકારોએ સોનું વેચીને હવે ભાઈ સૌથી સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ શું તો કે બોન્ડ્સ. એટલે બધા લોકો હવે ઇક્વિટીમાંથી, સોના ચાંદીમાંથી, ક્રિપ્ટોમાંથી પણ પૈસા કાઢી રહ્યા છે. ગઈકાલે ક્રિપ્ટો માર્કેટમાં પણ વેચવાલી હતી, સોના ચાંદીમાં પણ હતી, ઇક્વિટીમાં પણ હતી. યુએસની જો વાત કરીએ તો બધેથી પૈસા કાઢીને સેફ હેવન તરીકે બોન્ડમાં પૈસા ઠાલવ્યા. સોનામાં 3%નો ઘટાડો, ચાંદીમાં 10%નો મોટામાં મોટો ઘટાડો તમને જોવા મળ્યો. આજે યાદ રાખજો, આપણી ચાંદી સવારે લોઅર સર્કિટ જે 9%ની છે ત્યાં જ ખુલશે. અત્યારે ફિલહાલ સંકેતો તો એ જ છે અને ગઈકાલે પણ રાત્રે ચાંદી જે છે તે મોટા ઘટાડા સાથે જ બંધ થઈ હતી. બ્રેન્ટ ક્રૂડ અને WTI ક્રૂડ બંને પણ 2.5% વધુ ઘટ્યા હતા. પણ સાથે એક મોટું અપડેટ એ પણ આપી દઉં કે આજે સવારે સોના અને ચાંદી બંનેમાં થોડી ખરીદદારી છે. સોનું ફરી $5,000 ઉપર આવેલું છે અને ચાંદી તમારો જે છે તે બેઝિકલી ફરી એકવાર $79 તરફ આગળ વધી રહ્યો છે. ટુ બી પ્રિસાઇઝ હું તમને એક વખત સંકેત આપી જ દઉં અત્યારે ફિલહાલ તો 76.99, 79 નહીં, માફ કરશો, $77 આસપાસ તમે આવી ગયા છો. ચાંદીમાં 1.25%નો ઉછાળો છે. આવો હવે આગળ વધીએ. યુરોપ માર્કેટનો સંકેત પણ જોઈ લો જરા. યુરોપ માર્કેટથી શું સંકેત મળી રહ્યો છે તો ત્યાં પણ ગઈકાલે આમ તો મિશ્ર વલણ જોવા મળેલું હતું. યુએસ માર્કેટમાં જે ટેકનોલોજી શેર્સની ચિંતા છે બેઝિકલી તેને કારણે તેને યુરોપિયન માર્કેટ્સમાં પણ ચિંતા ફેલાઈ છે અને તેની અસર, ઘટાડાની અસર બેઝિકલી આવી છે. ફ્રાન્સના બજારે થોડું સકારાત્મક વલણ દર્શાવ્યું અને જેના કારણે ગુરુવારે યુરોપના મુખ્ય શેર બજારમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો. સ્ટોક 600 બેઝિકલી 0.5% ઘટીને 618 પર બંધ થયો. આ ઘટાડો મુખ્યત્વે ટેકનોલોજી સેક્ટરમાં વેચવાલીને કારણે આવેલો છે અને FTSE 100 બેઝિકલી 0.5%થી વધુના ઘટાડા સાથે 10,402 પર બંધ થતો જોવા મળ્યો. ફંડ મેનેજમેન્ટ કંપની જે પ્રોનાઉન્સિએશન હું એક વખત જોઈ લો પ્રોપર, શ્રોડર્સ કહેવામાં આવે છે આને. શ્રોડર્સ જે છે તેના શેરમાં ભારે ઉછાળો અહીંયાથી આવતો ખાસ જોવા મળેલો હતો અને આ જે શ્રોડર્સ છે તેને નુવિન દ્વારા ટેક ઓવરના સમાચાર સામે આવેલા છે. હવે જર્મનીના માર્કેટમાં પણ સામાન્ય નરમાઈ જોવા મળી હતી અને ડાક્સ બેઝિકલી 0.11% ઘટીને 24,827 પર બંધ થતો જોવા મળ્યો. ફ્રાન્સના માર્કેટમાં તેજી જોવા મળી હતી અને CAC 40 જે છે તે 0.33% વધીને 8,340 પર બંધ આવ્યો હતો. ક્રૂડ ઓઇલમાં રિકવરીએ એનર્જી સેક્ટરને થોડો ટેકો જરૂર આપ્યો પણ એકંદરે યુરોપિયન માર્કેટ્સ જે છે તેમાં મિશ્ર સંકેતો જ તમને બનતા જોવા મળ્યા. હવે જે જોબ ડેટા બેઝિકલી આવી રહ્યા છે અમેરિકાના, ધારણા કરતાં વધુ મજબૂત આવી રહ્યા છે. તેના કારણે થઈને બેઝિકલી આ તમામ તમને સંકેતો જે છે તે જોવા મળી રહ્યા છે. હવે તમને એમ થાય કે ભાઈ અનુમાનથી સારા મજબૂત આંકડા આવ્યા તો આમ તો સારું કહેવાય ને. અલ્ટિમેટલી ચિંતા હતી કે ભાઈ એઆઈને કારણે રોજગારીને અસર પહોંચશે પણ એવું થઈ નથી રહ્યું, રાઈટ. પરંતુ જે બેરોજગારીનો દર છે તે ઘટતો જોવા મળ્યો. રોજગારીના આંકડાથી એવું સાબિત થાય છે કે અમેરિકન અર્થતંત્ર મજબૂત છે અને હવે વ્યાજ દર ઘટાડવાની જરૂર નથી. બસ આ પ્રોબ્લેમ છે. એટલે બેરોજગારી દર ઘટ્યો એનાથી વાંધો નથી. વાંધો એ છે કે હવે વ્યાજ દર નહીં ઘટે અને અમેરિકન અર્થતંત્ર અને માર્કેટ્સ ઈચ્છી રહ્યા છે કે વ્યાજ દર ઘટે. એટલા માટે આટલો મોટો ઘટાડો બેઝિકલી આવી રહ્યો છે. એટલે આજના આ સમાચારોનો ટોટલ ક્રક્સ જે છે ને આ સમાચાર છે. ખાસ સમજો, રોજગારીના સારા આંકડાને કારણે હવે ફેડરલ રિઝર્વ એટલે કે એમની જે સેન્ટ્રલ બેંક છે તે જલ્દી વ્યાજદરમાં ઘટાડો નહીં કરે અને જ્યારે વ્યાજદરો ઊંચા રહે છે ત્યારે સોના ચાંદી જેવું વ્યાજ તમને જોવા મળતું નથી. વ્યાજદર ઘટે
તો સોનું ચાંદી ચાલે. એટલે હવે એ વ્યાજદર ઘટવાની આશા ઘટીને એટલા માટે પણ એ જે પ્રીમિયમ હતું સોના ચાંદીમાં એ ઘટી ગયું અને એટલા માટે તમને આટલો મોટો ઘટાડો બેઝિકલી આવતો જોવા મળ્યો, રાઈટ. હવે બોન્ડ્સ જે છે તેમાં રોકાણથી હંમેશા સોનામાં વેચવાલી આવે છે અને વ્યાજદર ઊંચા હોય ત્યારે બોન્ડ્સ અને ડોલર વધુ આકર્ષક બને છે. એટલે થયું એ જ, ગઈકાલે પણ તમે જુઓ સોના ચાંદીમાંથી લોકોએ પૈસા કાઢ્યા, બોન્ડ્સમાં પૈસા રોકે. તો આવી સ્થિતિમાં હંમેશા ડોલર મજબૂત થતો હોય છે. આવી સ્થિતિમાં બોન્ડ્સના યીલ્ડ્સ એટલે કે બોન્ડમાં વળતર જે છે તે બેઝિકલી વધતું હોય છે અને એટલા માટે લોકોએ પૈસા ત્યાં ઠાલવ્યા. ગઈકાલે 10% મોટો ઘટાડો ગઈકાલે ચાંદીમાં આવતો જોવા મળ્યો અને સાથે સાથે ચીન સોનાનું સૌથી મોટું ખરીદદાર છે. પરંતુ મેં તમને હમણાં કહ્યું તેમ લુનર ન્યૂ યરની રજાઓ શરૂ થવાની હોવાને કારણે હવે સોના ચાંદીની માગમાં અચાનક જ એક શૂન્યાવકાશ એટલે કે વેક્યુમ, બેઝિકલી બ્લેક હોલ સર્જાયો, જેના કારણે થઈને તમને માગ ઘટતી જોવા મળી. ચીનમાં માગ ઘટાડાની શક્યતાએ પણ બજારના સેન્ટિમેન્ટને અસર કરી છે અને રોકાણકારોએ સોનું ચાંદી વેચીને પણ ડોલર, બોન્ડ આવા તરફના જે રોકાણ જે સેફ કહેવાય, બેઝિકલી સોના ચાંદીથી પણ સેફ કહેવાય, ત્યાં વળવાનું પસંદ કર્યું છે. ડોલર લોકો ખરીદી રહ્યા છે એટલે ડોલર મજબૂત થશે, આપણે રૂપિયામાં પણ અસર આવવાની છે અને સાથે સાથે બોન્ડ્સ બેઝિકલી અત્યારે અમેરિકન લોકોને પસંદ આવી રહ્યા છે. તો દર્શક મિત્રો, ગિફ્ટ ટુ ગ્લોબમાં આવો હવે એક નાનકડા વિરામનો સમય થયો છે. બ્રેક લઈશું અને બ્રેક બાદ અમે તમને વધુ મહત્વપૂર્ણ જે ખબરો છે તેના પર ખાસ નજર કરાવીશું. બ્રેક બાદ વિરામ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ગિફ્ટ નિફ્ટીના મોટા ઘટાડાના અપડેટ બાદ આજે ભારતીય માર્કેટ્સમાં શું અસર આવશે તેના પર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અત્યારે ફિલહાલ ઘટાડો 150 પોઈન્ટથી ઘટીને 136 પોઈન્ટ આવ્યો છે. આશા રાખીએ કે બ્લેક ફ્રાઈડેને બદલે કંઈક અલગ ચિત્ર જોવા મળે, પણ ચિંતા તો છે જ. અચ્છા, અન્ય મહત્વપૂર્ણ ખબરો તમને દર્શાવી દઈએ. એન્થ્રોપિક, બેઝિકલી અમેરિકામાં જે એઆઈ રિલેટેડ ચિંતા આવીને આ ફસાદનું જડ આ છે એન્થ્રોપિક. આ એન્થ્રોપિકના વેલ્યુએશને એઆઈ જગતમાં નવો ઇતિહાસ બનાવ્યો છે અને એન્થ્રોપિકે તેના નવા ફંડિંગ રાઉન્ડમાં મોટી સફળતા મેળવી. તાજેતરના રોકાણ બાદ કંપનીનું મૂલ્ય બેઝિકલી વધતું જોવા મળ્યું છે અને વધીને $380 અબજ રેકોર્ડ સ્તરે. એટલે આ જે ચેટ જીપીટીની પેરેન્ટ કંપની છે ને, તે પછી XAI જે ગ્રોક વગેરે આ એલન મસ્ક સાહેબની કંપની છે, તે એ બધાને ઉપર નીકળી ગયા. તમે લગભગ 31 લાખ કરોડ રૂપિયા જેટલી વેલ્યુએશન થાય છે. આ સમાચાર ટેકનોલોજી જગતમાં એઆઈનો દબદબો બતાવે છે અને રોકાણકારોનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. એક બાજુ એઆઈ રિલેટેડ બબલની ચિંતાઓ અને બીજી બાજુ એન્થ્રોપિકને કેટલા પૈસા મળ્યા જુઓ તમે. ઓપન એઆઈની મુખ્ય હરીફ તરીકે એન્થ્રોપિકને ગણવામાં આવે છે અને આ સિદ્ધિ સિલિકોન વેલીમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. એન્થ્રોપિક હવે ચેટ જીપીટીની નિર્માતા કંપની ઓપન એઆઈ સામે સ્પર્ધા કરવા માટે આર્થિક રીતે વધુ સક્ષમ છે. કંપનીનું એઆઈ મોડલ ક્લોડ, બેઝિકલી ક્લોડ કહેવામાં આવે છે અને ક્લાઉડ નથી, આ ક્લોડ છે, તેના યુઝર્સ અને બિઝનેસની અંદર ખૂબ જ લોકપ્રિય બની ગયું છે અને રોકાણકારોએ કંપની પર મોટો દાવ લગાવ્યો છે. ત્યારે ઘણા નિષ્ણાંતો એઆઈને એક બબલ એટલે કે પરપોટો ગણાવતા હતા અને આટલું મોટું ફંડિંગ સાબિત કરે છે કે એઆઈમાં બબલ નથી. ટેકનોલોજીનો ગ્રોથ થોડો લોંગ ટર્મ છે, સ્લો છે પણ લોંગ ટર્મ છે અને આ ફંડિંગ રાઉન્ડમાં ગૂગલ અને એમેઝોન જેવી દિગ્ગજ કંપનીઓએ પણ પોતાનું રોકાણ વધારી દીધેલું છે. તો એન્થ્રોપિકનો આ ઇતિહાસ. હવે આગળ વધીએ અને અન્ય તમામ સમાચારો પર હવે આપણે ખાસ નજર કરીશું. બેઝિકલી રિયલ એસ્ટેટ શેર્સમાં ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં ઘટાડો જોવા મળ્યો. હવે આ પણ એઆઈને કારણે છે. હવે એઆઈને કારણે પહેલાં ટેક શેર્સ, પછી ફાઇનાન્સ બ્રોકિંગ શેર્સ અને હવે રિયલ એસ્ટેટ. જુઓ, રિયલ એસ્ટેટના શેરમાં ઘટાડો કારણ કે એઆઈ રિલેટેડ તમે જુઓ તો જે લોકોની નોકરીઓ છૂટી રહી છે, છટણી થઈ રહી છે, કર્મચારીઓની જરૂરિયાત ઘટી રહી છે. હવે આવી સ્થિતિમાં ઇમારતો ખાલી રહેશે, કમર્શિયલ હોય કે રેસિડેન્શિયલ બધી જ, અને આવી રીતે ભાડાની આવક ઘટવાની છે અને એઆઈના ડરને કારણે રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ વેચવાલી જોવા મળવાની છે. આવી સ્થિતિમાં એઆઈ રિલેટેડ જે જોબ લોસીસ છે તેને કારણે ઓછા કર્મચારીઓથી બેઝિકલી કામ ચલાવી શકાશે અને વર્ક ફ્રોમ હોમને કારણે પણ રિયલ એસ્ટેટ સેક્ટરને અસર પડી શકે તેમ છે. એટલા માટે પણ અત્યારે ફિલહાલ ચિંતાનો માહોલ જરા ગઈકાલે રિયલ એસ્ટેટ સેક્ટરમાં હતો. ગઈકાલે ટ્રમ્પ સાહેબે મોટો નિર્ણય જરૂર લીધો છે અને એ નિર્ણય છે ક્લાઇમેટ ચેન્જના રેગ્યુલેશન્સ પર. ટ્રમ્પ વહીવટીતંત્ર ક્લાઇમેટ ચેન્જના નિયમોને રદ કરવાની તૈયારી કરી રહ્યું છે અને મુખ્ય કાયદાકીય આધારને રદ કરવાની તૈયારી તેઓ કરી રહ્યા છે. EPAને ગ્રીન હાઉસ વાયુઓના ઉત્સર્જનને નિયંત્રિત કરવાની સત્તાને નાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. EPA એટલે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એજન્સી. જો આ નિર્ણય અમલમાં આવી જશે તો તે અમેરિકાના પર્યાવરણીય નીતિઓમાં ધરમૂળથી ફેરફાર લાવશે. ઓબામા તેમજ બાઇડન સરકાર દ્વારા લાદવામાં આવેલા જે કડક નિયમો હતા કાર્બન ઉત્સર્જનને લઈને, તેના નિયમોનો અંત આવી જશે અને એન્ડેન્જરમેન્ટ ફાઇન્ડિંગ રદ થઈ જશે.
ટ્રમ્પ સરકાર બેઝિકલી 2009ના એ મહત્વના તારણને પડકારી રહી છે, જ્યાં ગ્રીન હાઉસ વાયુઓ માનવ સ્વાસ્થ્ય માટે જોખમી છે તેવું તારણ આવેલું હતું. EPA પાસે પાવર પ્લાન્ટ્સ અને વાહનોમાંથી થતા કાર્બન ઉત્સર્જનને રોકવા માટે કોઈ કાયદાકીય સત્તા હવેથી નહીં રહે, અને આ નિર્ણયથી અમેરિકાના ઓઇલ, ગેસ, કોલસા ઉદ્યોગને મોટો ફાયદો થશે, ટ્રેડિશનલ બિઝનેસીસ બેઝિકલી. અને હવે મોંઘવા પર્યાવરણીય નિયમોનું પાલન તમારે નહીં કરવું પડે. પર્યાવરણ સુરક્ષા જૂથો અને વિવિધ રાજ્યો આ નિર્ણય સામે કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે, અને અમેરિકા દ્વારા ક્લાઇમેટ એક્શનમાંથી પીછેહટ કરવાથી ગ્લોબલ વોર્મિંગને સામે જે ગ્લોબલ લડાઈ છે બેઝિકલી, તે હવે તમને નબળી પડવા જઈ રહી છે. તો આ સ્થિતિને તમારે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાની રહેશે. આવો આગળ વધીએ, અને હવે રશિયા દ્વારા જે એક નવો પ્લાન લોન્ચ કરવામાં આવી રહ્યો છે તેના સંકેતો પર અહીંયાથી ખાસ આપણે નજર કરવાની રહેશે. જુઓ, મુદ્દો શું છે. અત્યાર સુધી રશિયા જે છે તે આપણા ક્રૂડને રિલેટેડ અને બાકી તમામ મુદ્દાઓ જે છે તેને રિલેટેડ કામ કરતું આવ્યું છે, પરંતુ હવે અમેરિકાના દબાણ હેઠળ ભારતે જ્યારે રશિયાનું ક્રૂડ આયાત કરવાનું ઓછું કરી દીધું છે, આવી સ્થિતિમાં શક્ય છે કે રશિયા જે છે તે હવે ચીનને પોતાનું ક્રૂડ જે છે તે આપતું જોવા મળે. આ પરિસ્થિતિમાં રશિયાનો ડોલર વાપસીનો પ્લાન ટ્રમ્પ સમક્ષ હવે તૈયાર થઈ ચૂક્યો છે. રશિયા ફરી એકવાર આંતરરાષ્ટ્રીય વેપાર અને વ્યવહારો માટે US ડોલરનો ઉપયોગ કરવાની તૈયારીઓ કરી શકે છે. આ બ્રિક્સની જે પાછલા નિર્ણયો હતા તેનાથી વિરુદ્ધનો નિર્ણય થશે, પણ રશિયાએ સ્વાભાવિક છે કે હવે અમેરિકાની સામે કંઈક અંશે તો ઝૂકવું જ પડશે. આવી સ્થિતિમાં પશ્ચિમી દેશોએ લગાવેલા પ્રતિબંધો હટી જશે જો ડોલરથી કામકાજ શરૂ થઈ જાય છે તો, અને રશિયા ડોલરના ઉપયોગ માટે હવે તૈયાર થઈ ગયું છે. રશિયાનું ડોલરથી દૂર જવું એ પોતાની પસંદગી નહોતી, આ બ્રિક્સની પસંદગી હતી. ત્યારે રશિયાની પ્રતિબંધોને કારણે ઊભી થયેલી મજબૂરી હતી, અને રશિયાનો પ્રસ્તાવ ટ્રમ્પની નીતિ સાથે સુમેળ સાધવાનો છે. એક બાજુ અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ સેન્કશન્સ પ્રતિબંધો લગાવ્યા, એટલે હવે રશિયાએ ડોલરથી દૂર જવાનું નક્કી કરેલું. પણ હવે ફરી એકવાર તમે જોવા જાઓ તો ડોલરથી તેઓ તરફ જવા માગે છે, જેથી તેમના પ્રતિબંધો પણ હટી જાય. આવી સ્થિતિમાં વૈશ્વિક અર્થતંત્રમાં ડોલરનું વર્ચસ્વ જાળવી રાખવાનો ટ્રમ્પનો પ્રયાસ છે, જેના ભાગ સ્વરૂપે હાલ તો લાગે છે કે તેમને સફળતા જરૂરથી મળી જશે. આ તરફ ગઈકાલે આપણા મોંઘવારીના આંકડાઓ દર્શક મિત્રો સામે આવતા જોવા મળ્યા હતા, અને ગઈકાલે પહેલી વખત નવી પેટર્ન પ્રમાણે મોંઘવારીના આંકડાઓ જે છે તે સામે આવતા જોવા મળેલા હતા. નવી પેટર્ન, નવી પ્રથા પ્રમાણેના મોંઘવારીના આંકડાઓ જે છે તે ગઈકાલે પહેલી વખત સામે આવ્યા, જેમાં બેઝ યર તમારો જે છે તેને 2024 બનાવી દેવામાં આવ્યો. જાન્યુઆરીમાં રિટેલ મોંઘવારી દર 2.75% પર હવે રહ્યો છે. CPI હેઠળની સિરીઝનો પ્રથમ આંકડો જાહેર કરવામાં આવેલો છે, જે ભારતીય અર્થતંત્ર માટે અત્યંત રાહતજનક સમાચાર છે. લાંબા સમયથી મોંઘવારીના આંકડા નક્કી કરતી જે પદ્ધતિ છે તેમાં ફેરફારની માગ થઈ રહી હતી. આખરે હવે તે ફેરફાર થઈ ચૂક્યો છે, અને સરકારે ગ્રાહકોની બદલાયેલી ખર્ચ કરવાની પદ્ધતિને ધ્યાનમાં રાખીને આ નવી સિરીઝ લાગુ કરી છે. આ નવી પદ્ધતિ મુજબ ગણતરી કરતા જાન્યુઆરી 2026માં મોંઘવારી દર માત્ર 2.75% નોંધાયો હતો. એટલે આપણે હવે જે ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ છે મોંઘવારીને નક્કી કરવા માટેના માનાંકો છે તેને મેચ કરી રહ્યા છીએ. એટલે જે ઊંચા મોંઘવારીના આંકડાઓ હતા ને તેને હવે તમે કંટ્રોલમાં ગણી શકો. ભારતીય રિઝર્વ બેંકના 4%ના લક્ષ્ય કરતાં ક્યાંય નીચે તમે આવી ચૂક્યા છો, અને હવે આગલી પોલિસીમાં RBI પણ તેને એડજસ્ટ કરતા જોવા મળશે. નવી સિરીઝમાં સૌથી મોટો ફેરફાર છે ફૂડ બાસ્કેટના વજનમાં ઘટાડો. જે વજન હતા તે બહુ મોટા હતા, અને ભાવ જ્યારે વધે શાકભાજીના તો એ વજનને કારણે મોંઘવારીમાં બહુ મોટો ઉછાળો આવતો હતો. હવે એ જે વજન છે તેને બેઝિકલી ઓછા કરી દેવામાં આવ્યા છે. તેને કારણે થઈને હવે જો અચાનક જ ભાવ વધી જાય તો પણ એ ચિંતા ન રહે તેવો એક સંકેત અહીંયાથી ખાસ આપણને ધ્યાન પર આવી રહ્યો છે. તો આ સ્થિતિ પર તમારે નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. આગળ વધીએ અને અન્ય તમામ સંકેતો પર નજર કરીએ. મોંઘવારીનો આંકડો તો જે છે તે આપણે ખાસ સમજી ચૂક્યા છીએ, પરંતુ ગ્લોબલ શિપિંગ ઉદ્યોગ પર હવે આપણે ખાસ નજર કરીશું. જે ગ્લોબલ શિપિંગ ઉદ્યોગ છે તે બહુ જ રસપ્રદ જગ્યાએ છે, અને કાર્બન ઉત્સર્જનની એક બાજુ ટ્રમ્પ સાહેબ જુઓ તો એવો એમ કહે છે કે કાર્બન ઉત્સર્જન જેવું કંઈ છે જ નહીં. બીજી તરફ આ લોકો ગ્રીન રોકાણ એટલે કે કાર્બન ન્યુટ્રલ રોકાણ કરવાનું, જે કાર્બન પ્રાઇઝિંગની ચિંતા છોડીને યથાવત રાખશે તેવા સંકેતો અત્યારે ફિલહાલ સામે આવતા જોવા મળી રહ્યા છે. કઈ રીતે તેઓ આગળ વધારી રહ્યા છે શિપિંગ ઉદ્યોગને? જુઓ તો ગ્રીન એનર્જી અને પર્યાવરણને અનુકૂળ જે જહાજો હોય તેમાં તેઓ રોકાણ ચાલુ રાખશે. ટ્રમ્પ સાહેબ ભલે કહે કે કાર્બન ઉત્સર્જન કેવું હોય છે નહીં, પણ આ લોકો કાર્બન પ્રાઇઝિંગ અંગેની જે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે ત્યારે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે બેઝિકલી, અને મોટી શિપિંગ કંપનીઓ તેના લાંબા ગાળાના ડીકાર્બનાઇઝેશનના લક્ષ્યાંકો છે તેનાથી પાછી નથી કરી રહી. તેઓ એ નિર્ણયને વળગી રહ્યા છે. ઉદ્યોગો હવે ભવિષ્યની ટેકનોલોજીની જરૂરિયાતોને વધુ મહત્ત્વ આપી રહ્યા છે, અને ઉદ્યોગો હવે સરકારી નિયમનકારી દબાણને ધ્યાને નથી લઈ રહ્યા. એટલા માટે આ બહુ મોટો સંકેત છે. કાર્બન ન્યુટ્રલ રહેવું જરૂરી છે તેવું શિપિંગ ઉદ્યોગ કહી રહ્યા છે, જેથી તમારે અહીંયા ધ્યાન પર રાખવું જોઈએ.
આગળ વધીએ અને હવે બાંગ્લાદેશમાં જે ચૂંટણીનો માહોલ સર્જાયો હતો તેમાં જે સૌથી મહત્વપૂર્ણ રાહત ની વાત આપણા માટે તો નથી પણ બાંગ્લાદેશ માટે છે તે સંકેત આપને હવે ખાસ નજર કરાવીશું. ઐતિહાસિક ચૂંટણી યોજાઈ હતી. શેખ હસીનાની સરકારને ઉથલાવ્યા બાદની આ પ્રથમ ચૂંટણી હતી અને જેન ઝી બેઝિકલી જનરેશન ઝેડ જેને કહેવામાં આવે છે, જેન ઝી કહેવામાં આવે છે, અથવા વિદ્યાર્થીઓની ક્રાંતિ હતી, તે બાદનો આ પ્રથમ સામાન્ય ચૂંટણીનો સમગ્ર માહોલ હતો. 2024માં શેખ હસીનાની સરકાર ઉથલાવવામાં આવી હતી અને ત્યારબાદની લાંબા સમય બાદ યોજાયેલી આ ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન મથકો પર સવારથી જ લાંબી લાઈનો લાગી હતી અને અંદાજે 60% જેટલું મતદાન થતું પણ અહીંયાથી ખાસ જોવા મળ્યું હતું. તો આ પરિસ્થિતિમાં પરિણામોની જાહેરાત પણ થતી જોવા મળી રહી છે અને મોટા ભાગે જે કહી શકાય તેવા જ પ્રકારના પરિણામો જે પાછલી સરકાર છે તેને ફરી એકવાર કન્ટિન્યુ થતું જોવા મળે તેવી પણ શક્યતાઓ છે. અહીંયાથી ખાસ તો જોઈશું આગળ તેના તમામ મહત્વપૂર્ણ અપડેટ્સ પણ ધ્યાન પર રાખીશું. પણ આવો આગળ વધીએ અને પછી હવે યુક્રેનમાં જલ્દી ચૂંટણી યોજાવા જઈ રહી છે તે મેટર પર પણ તમને નજર કરાવી દઈએ. બેઝિકલી યુક્રેન જે છે ઝેલેન્સ્કી સાહેબે બેઝિકલી આ એક પગલું ભર્યું છે અને તેઓ કહી રહ્યા છે કે હવે 24 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીનું આયોજન અહીંયા ખાસ કરવામાં આવશે. ફાઇનાન્શિયલ ટાઈમ્સના અહેવાલ પ્રમાણે યુદ્ધના કારણે લાંબા સમયથી સ્થગિત થયેલી જે લોકશાહી પ્રક્રિયા છે ફરી પાટા પર લાવવા, તેના સરકારની જે કાયદેસરતા છે તે અંગે ઉઠતા સવાલોનો જવાબ આપવા માટે ઝેલેન્સ્કી આ મહત્વના નિર્ણય લેવા જઈ રહ્યા છે અને યુદ્ધના માહોલ વચ્ચે તેઓ ચૂંટણી લાવી રહ્યા છે. ફેબ્રુઆરી 24ના રોજ આ ચૂંટણીની તારીખની જાહેરાત થઈ શકે તેમ છે અને કાર્યકાળ જે છે ઝેલેન્સ્કી સાહેબનો 5 વર્ષનો સત્તાવાર કાર્યકાળ મે 2024માં પૂરો થઈ ગયો હતો, પરંતુ પછી તેઓએ માર્શલ લો લાવ્યા હતા, લશ્કરી કાયદો, અને તેઓએ હજુ પણ સત્તા ભોગવી. તો આખરે હવે આંતરરાષ્ટ્રીય દબાણ જે છે તેને કારણે ઝેલેન્સ્કી સાહેબ જે છે એ યુક્રેનમાં ચૂંટણી લાવી રહ્યા છે અને રશિયાનો જે પ્રચાર હતો, વારંવાર રશિયાએ પ્રચાર કર્યો કે ઝેલેન્સ્કી હવે યુક્રેનના કાયદેસરના રાષ્ટ્રપતિ નથી, તો ચૂંટણીની જાહેરાત જે છે તે ઝેલેન્સ્કી દ્વારા કરી અને ઝેલેન્સ્કી જે છે તે આ નરેટિવ બેઝિકલી તોડવા માગી રહ્યા છે. એટલા માટે આ એક સંકેત ખાસ બની રહ્યો છે. આવો દર્શક મિત્રો, આ સાથે જ હવે વિદેશી રોકાણકારોનું છેલ્લું ક્વિક અપડેટ તમને આપી દઈએ. બેઝિકલી ગઈકાલે 108 કરોડ રૂપિયાની મામૂલી ખરીદદારી જે છે તે વિદેશી રોકાણકારોએ કરી હતી અને સામે 276 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી જે છે તે ડીઆઈએસે કરી હતી. 297 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી જે છે તે નિફ્ટીના ફ્યુચર્સમાં ગઈકાલે ફરી એકવાર કરવામાં આવી છે. તો આ એક બહુ મોટો નકારાત્મક સંકેત ગણો તમે, કેમ કે ઘણા દિવસથી ફ્યુચર્સ જે ખરીદાયા હતા તેમાં વેચવાલી આવી છે. આ તરફ બેંક નિફ્ટી પર નજર કરો તો ત્યાં તમને ખરીદદારી જરૂર જોવા મળેલી છે. તો બેંક નિફ્ટી ખાસ તમે ધ્યાન પર રાખો, તેના ફ્યુચર્સમાં લોંગ છે, પરંતુ નિફ્ટીના ફ્યુચર્સ ગઈકાલે શોર્ટ કરવામાં આવેલા છે અને 211 કરોડના મિડકેપ ફ્યુચર્સ, જે મિડકેપ સિલેક્ટ છે ફ્યુચર્સ, તે પણ વેચવામાં આવ્યા. આ તરફ ઓપ્શન્સમાં નજર કરો તો ઓપ્શન્સમાં 1764 કરોડના નિફ્ટી ઓપ્શન્સ ખરીદવામાં આવ્યા છે. નેક્સ્ટ સ્લાઇડમાં તમે નજર કરો છો તે પ્રમાણે, તો ત્યાં તમને જોવા મળશે કે ઓપ્શન્સમાં સ્ટ્રેટેજી ચેન્જ છે. ફરી એકવાર નિફ્ટીની અંદર બેંક નિફ્ટીના ઓપ્શન્સ વેચવામાં આવેલા છે. આ તરફ તમે સ્ટોક ફ્યુચર્સ પણ નજર કરો તો ત્યાં પણ વેચવાલી જોવા મળી રહી છે, જે એકંદરે એવું બતાવે છે કે ભાઈ તકલીફો તો અહીંયા રહેવાની જ છે. સ્ટોક ફ્યુચર્સ, સ્ટોક ઓપ્શન્સમાં તો વેચવાલી જ રહેશે તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આપણે ગિફ્ટ ટુ ગ્લોબમાં સંકેતોમાં નજર કરી બેઝિકલી કે આજે સવારે 150 પોઈન્ટના ઘટાડા સાથેની ઓપનિંગનો સંકેત મળી રહ્યો છે અને એ જ સંકેત છે. હજુ પણ આમાં કંઈ ખાસ સુધારો આવ્યો નથી. 137 પોઈન્ટ આસપાસના ઘટાડાના સંકેતો અત્યારે ફિલહાલ મળી રહ્યા છે. તો આ સાથે જ ગિફ્ટ ટુ ગ્લોબમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. આગળ 8 વાગ્યાનો મહત્વપૂર્ણ કાર્યક્રમ ઇન્ટ્રાડે ગેમ લઈને આવી રહ્યા છે મારા સહયોગી યોમિક અને અજય. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ.